अस्सलामुअलैकुम मोर्निंग તમારા બધાનું સ્વાગત થાય છે. તો ગાઈસ કેમ છો? આઈ હોપ તમે મજામાં જ હશો. હું પણ મજામાં જ છું. તો ગાઈસ અત્યારે અમે જાય છે જામનગર. તો ગાઈસ આજે પહેલાં થોડુંક મોડું થઈ ગયું છે. પહેલાં તો મમ્મી કામ કરી લેતા કેમ કે આજે પહેલાં ઈરહા છે ને એટલે. તો ગાઈસ અત્યારે ઈરહા સૂતી છે. કેવી રીતે સૂતી છે? સૂતી નથી, આમ તો જાતે જ છે. ચાલો તમને બતાવું. ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ, અસલામુઅલૈકુમ. તો છે ને છોકરીઓમાંથી બ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે ને આપણે જાય છીએ મમ્મીના ઘરે જામનગર. અને સનવી રીમસા પણ રેડી થઈ ગઈ છે, ઈરહાને પણ રેડી કરી જ દીધી છે. બસ હવે નીકળવાની થોડીક વાર છે. તો એને છે ને તૈયાર કરીને સુવડાવી દીધી. તો મેં કીધું થોડીક નીંદર કરી લઈએ ને તો ફંદ ના કરે થોડાક. એ છે ને નીંદર આખી થઈ હતી એટલે સુવડાવી દીધી એને. અને આપણે થેલા પણ રેડી થઈ ગયા છીએ, નાસ્તા પાણી કરી લીધા છે બધાએ. ઓલું હવે અંધારામાં નીકળતા હતા એવું તો હવે ના જ થાય, કેમ કે આજ થોડુંક મોડું થઈ ગયું છે ને છોકરીઓના કારણે. બાકી મેં તો કામ કરી લીધું હતું વહેલું ઉઠીને જ. તો છોકરીઓને તૈયાર કરવી, પછી ઈરહા રીએ ના રીએ એના કારણે થોડુંક મોડું થઈ ગયું છે. તો ચાલો આજ ફરે મોડી બસમાં, હમણાં થોડોક ટાઈમ મોડી બસમાં જાશું, કેમ કે હવે બાઈ નાનકડી છે, ઉઠે ના રીએ એના કારણે. તો ચાલો આપણે આજ ઈરહાને ફર્સ્ટ ટાઈમ નાનીના ઘરે લઈને જાય છીએ. આમ તો નાનીના ઘરેથી આપણે આવી ગયા હતા, પણ અમારા ઘરેથી ફર્સ્ટ ટાઈમ ઈરહા જાય છે આજ ફેરે જામનગર નાનીના ઘરે. એ પણ બસમાં. ઓલા ફેરે તો અમે રિક્ષા બંધાવીને આવ્યા હતા, તો એટલી બધી ખબર ના પડી. હવે બસનું એક્સપિરિયન્સ કેવું રહે છે ઈરહાનું એ આપણે આજ જોવાનું રહ્યું. તો ચાલો ફટાફટ આપણે નીકળી જાય, કેમ કે મોડું થઈ ગયું છે. આજ મોડી બસ છે અને આપણે છે ને મોડા પહોંચશું જામનગરમાં. આજ છે ને બહુ મોડું થઈ ગયું છે. તો ચાલો ફટાફટ નીકળી જાય ને. આપણે રસ્તામાં તો કાંઈ શૂટ નહીં જ થાય, કેમ કે ઈરહાની મને ખબર જ છે. તો આપણે ડાયરેક્ટ મળશું જામનગર પહોંચીને પછી. રીમસા તો ફ્રેન્ડ્સ આપણે મમ્મીના ઘરે પહોંચી ગયા છીએ ને ઈરહા રમે છે ને મમ્મીને પપ્પા બે ફાતીઓ દેવરાવે છે, કેમ કે મારા ફઈનો ને મારી બેનો ફાતીઓ દેવરાવવાનો બાકી હતો મમ્મીને. અને ઈરહા, રીમસા અને સાનવી અહીંયા ત્રણે પપ્પા પાસે રમે છે. મમ્મીને પપ્પા ફાતીઓ દેવરાવે છે. ઈરહા છે ને છેલ્લે ઉપાડી હતી જામનગર પાસે આવીને, પછી તો 7 રસ્તા સર્કલથી તો વધારે ઉપડી ગઈ હતી. બહુ જ રોવાનું ચાલુ કરી દીધું. તો ઈરહાને જામનગરમાં આવીને રાડ ચાલુ કરી. આંગુ અત્યારે કુલરમાં આવીને મજા આવી. ગાંડો ઈરહા ગાંડો થયો. ને સાનવી રીમસાએ કપડાં પણ ચેન્જ કરી લીધા છે. તો ચાલો હમણાં જમવા બેસવું છે, તો ફટાફટ ફાતીઓ અને પપ્પાને પડી લઈએ ને પછી આપણે જમવા બેસી જાય. તો ફ્રેન્ડ્સ મમ્મીએ છે ને ઘણી બધી ગુંદી કરી. અને આ છે ને મોહરમમાં આપણે નારિયેલને વધારીને એના નારિયેલના લડ્ડુ છે, કેમ કે છે ને નારિયેલ એટલું બધું ખવાય નહીં એના કારણે. ને મસ્ત આ બધી ઘરની જ મીઠાઈ છે, મમ્મીએ જ બનાવેલી છે. ને આપણી ફેવરેટ વ્હાઈટ અકની. તો ચાલો બધા ફટાફટ જમી લઈ. બહુ જ ભૂખ લાગી છે. હવે તો સવાર નાસ્તો નહોતો કર્યો સરખો. હાલો બધા જમવા માટે. રીમસાને તો ગુંદી ફૂલ ભાવી મમ્મીના હાથની. તો ચાલો બધા જમવા માટે. તો ફ્રેન્ડ્સ છોકરીઓ ત્રણેય સૂતી છે ને જાઉં છું અગાસી ઉપર. થોડી વાર સૂઈ ગઈ હતી ને અત્યારે જાઉં છું અગાસી ઉપર. છોકરીઓ સૂતી છે ને તો જઈ આવું ને જોઈ આવું કેટલાક જવું છે કે નહીં. હવે કે પૂરા થઈ ગયા છે, દેખાતા તો નથી એટલા બધા.
ચાલો જોઈ તો આવી આપણે. તો ફ્રેન્ડ્સ, મમ્મીનો આપણે મીઠો લીમડો હતો એ બહુ જ મોટો હવે થવા માંડ્યો છે. તો એને છે ને નીચે લઈ લીધો ને કે હું આ હતો, તો હવે છે ને અહીંયા નીચે લઈ લીધો છે. સરસ મોટો બધો થઈ ગયો. મમ્મીને કેટલો ટાઈમ થયો શોખ હતો, પણ હવે છે ને આજ ફેરે બહુ ઉછેર કર્યો ને ત્યારે સરખો થયો છે. તો ચાલો હવે જાય આપણે અગાસી ઉપર. તો ઘણા બધા જાંબુ નીચે પડ્યા છે, ઓલા છે સુકેલા. ખાઈ ખાઈને ખેડતા હોય ને બધા, નથી રહ્યા હવે, થોડા ઘણા છે. આમાં તમને દેખાશે નહીં, મને માન દેખાય છે. થોડા ઘણા છે, કદાચ કેમેરામાં કેપ્ચર થતા હોય. પતી ગયા ત્યારે આપણે આવ્યા. આ બાજુ છે બેચારો નરિયા ઉપર, તો જો કેટલા ખૈરા છે, બહુ જાંબુ ખૈરા છે. ફેરે તો પવન છે ને એના કારણે જો અહીંયા છે વળી બે ચાર. તો ફ્રેન્ડ્સ, અહીંયા પણ એટલા બધા ખૈરા છે. ટાંકા ઉપર ઘણા બધા પડ્યા છે, પણ સૂકેલા જ છે બધા, ખવા એવા નથી. જો કેટલા બધા છે મલક ખૈરા. ત્યાં એક છે. તો પતી ગયા ત્યારે આપણે આવ્યા. એમ તો થોડાક મમ્મી ઉતારીને રાખી દીધા છે, માથે છે, પણ હવે બે ચાર જેવા છે, એમ કે છે નહીં એટલા બધા. ચાલો હવે આપણે નીચે જઈને મોસમ તો જોવો કેટલો મસ્ત મોસમ છે. આજે એટલા બધા વાગ્યા નથી, 4 સાડા 4 જેવું થયું છે, 4:30 થયા હશે. તો ઈરહા સૂતી છે ને, તો મેં કીધું ચાલો જઈ આવું હું મેળી ઉપર. સાનવી ઉઠી ગઈ છે ને આલુ ખાઈ છે અત્યારે. મારું ફેવરેટ ફ્રૂટ આલુ. મારી બેનને પણ ફૂલ ભાવતા હોય. અમારા ઘરમાં વધારે આલુ બધાને ભાવે જ. તો મારા મમ્મી ના ખાઈ શકે, ખાટા હોય ને એટલે. તો ફ્રેન્ડ્સ, આપણે આવી ગયા છીએ કિચનમાં. બટેટા બાફવા માટે મૂક્યા છે, ને રીમસાને છે ને આજ મોટું પટલુંના સમોસા ખાવા છે. તો છોકરીઓ માટે આજ મમ્મી એ જ બનાવે છે. અને આપણે મમ્મીના આથણા જોવા આવી ગયા છીએ. ઘરમાં છે ને ઘણા બધા આજ કરે છે ને મમ્મી અથાણા બનાવ્યા છે. તો ચાલો તમને પણ બતાડું કે મમ્મીએ કયા કયા બનાવ્યા છે. તો આ છે ઓલું છૂંદો કેરી કહીએ ને એ, ને આ કેળાનું એ છે ને થોડુંક જ બનાવ્યું હતું. થોડુંક એટલે મારા ભાઈએ ને મારા મમ્મીએ બનાવ્યું હતું. પછી થોડુંક મારા મમ્મીએ રાખ્યું છે કે થોડુંક રાખતો જા, તો પછી એ થોડુંક રાખ્યું. અને ઉપર આ છે ગરમરનું, અને આ છે મીઠી કેરીનું, અને આ બે તો ઓલું છે ગુંદા કેરીનું, અને આ છે મિક્સ પંજાબી, ઓલું ખાટું ના આપણે દુકાનેથી લઈ એ બહુ જ સરસ બને છે મમ્મીના હાથનું. મને આ અથાણું બહુ ભાવે. આમ તો બધાય ભાવે જ. તો આજ ફેરે ઘણા બધા અથાણા મમ્મીએ બનાવી નાખ્યા છે, અને બે તો અહીંયા પડ્યા છે. તો પપ્પાને ટિફિનને હોય ને તો એમાં કામ લાગે, પપ્પાને એમ કે ભાવે. તો ચાલો થોડો આપણે આમાંથી ચાખશું બધાય. હજી તો 2 દિવસ છું ને, તો આમાંથી બધાયમાંથી એક થોડુંક થોડુંક ચાખી લઈશ. અને આખી છે ને ડબલી ખુલે છે ને, નાનકડી ડબલીમાં ભરીને રાખ્યા છે મમ્મીએ. ડબલી ખોલી છે ને એટલી સરસ ખુશ્બુ આવે છે અંદરથી, આખા ઘરમાં ફેલાઈ જાય છે. એટલી અથાણાની મસ્ત સુગંધ આવે છે. તો ચાલો કોઈને કોમેન્ટ કરજો મમ્મીના હાથના અથાણા ચાખવા હોય ને તો. તો ફ્રેન્ડ્સ, છોકરીઓને હનીફને ગયા છે બધા નાસ્તો લેવા, કે છોકરીઓના ટિફિનમાં છે ને પછી નાસ્તામાં બહુ કાયમનું ઓલું થાય છે. એટલે મેં કીધું આવ્યા છે તો લઈ આવો. અને કાલ પાછું જવાનું છે મારા સાસુના ને એના ઘરે. અહીંયા આવી ગયા છે ને વસઈ બાજુ રહેવા, તો અહીંયા જવાનું છે આપણે. ને અત્યારે તો ભાગને નાસ્તાને એવું લેવા ગયું છે બે છોકરીઓ.
અને ઈરહા સૂતી છે. ઈરહા ઉઠે ને એટલે આપણે જવાનું છે બજારમાં. જામનગરમાં આવીને બજારમાં ના જાય એવું તો બને નહીં. તો બસ અત્યારમાં બજારમાં જવાનું છે ને રેસીપી આપણે ચેન્જ થઈ ગઈ, કેમ કે અત્યારે રસોઈનું આપણે વિચાર્યું હતું મોટું પટલુંના સમોસા, ને એ અત્યારે ચેન્જ કરી નાખ્યું ને મેં કીધું થોડાક ઉત્પમ કરી નાખું. મમ્મીને કીધું ઉત્પમ ખાવા છે મારે. એમાં કાલે એવું થયું કે મમ્મીએ છે ને ઢોસા બનાવ્યા હતા, તો છે ને નારિયેળની ચટણીને પડી છે. તો અત્યારે થોડાક ઉત્તપમ કરે છે ને બટેટા બાફેલા છે એ રાખી દેશું આપણે. ને છોકરી ઉપર આવી ગઈ છે, નાસ્તાનો થેલો ભરીને આવ્યા છે બધા. નાસ્તો આવી ગયો છે, તો ચાલો આપણે જોઈ લઈએ કે શું શું છે એમાં. ગાંઠિયા છે, શક્કરપારા, પૂરી અને બીજું એ અંદર છે. તો ફ્રેન્ડ્સ કેટલો બધો નાસ્તો લઈ આવ્યા છે, ચાલો તમને આખું બતાડું. તો એમાં થોડુંક મારી નણંદ માટે લઈ જવાનું છે ને બીજું છોકરીઓ માટે છે. તો ફ્રેન્ડ્સ ઘણો બધો નાસ્તો લઈ આવ્યા છે ને જો પૂરી છે, કચોરી છે, શક્કરપારા છે અને આ ઓલા મસાલાવાળા સૂકી જે ગયો એ છે, અને ગાંઠિયા, ભાખરવડી અને મીઠો ચેવડો, અને આ અમારો બધાનો ફેવરેટ ભોલું ચેવડો. આ છે ને બહુ જ સરસ આવે છે. હનીફ તો જાણે એટલું બધું લઈ આવે જાણે સફરમાં જાય છે. અને આ બધું છે ને મારી નણંદ માટે લીધું છે. એક આ મસાલાવાળા અને ગાંઠિયા, શક્કરપારા, ભોલું ચેવડો અને ખારાબી મારા સાસુને બહુ જ ભાવે છે, એટલે ખારાબી મેં મંગાવ્યા હતા. મેં કીધું માંસાટું સાસુમાં છે ને એને બહુ જ ભાવે છે, તો માંસાટું મેં કીધું ખારાબી સ્પેશિયલ લેતા જ આવજો. તો આ છે ને મેં કાલ જાશું ને ત્યારે લઈ જાશું આ 5. અને આ બધું છોકરાઓની નાસ્તા માટે. પછી છે ને નાસ્તા માટે કાયમ લપ થાય છે કે આજે શું લઈને જાય અમે, એટલે પછી મંગાવી જ લીધું ભેગા ભેગ. તો ચાલો કેટલો બધો નાસ્તો લઈ આવ્યા છે. અને તો ચાલો હવે રાખી તો દઈ હવે આને, ને પછી આપણે જાય બજારમાં. તો ગાઈસ તો અમે નાસ્તો લઈને આવી ગયા છીએ. તો ગાઈસ હવે લાગી છે બહુ જ ભૂખ. તો ગાઈસ અમે ખાઈ છે જાંબુ. ચાલો તમને બતાડું. જો ગાઈસ જાંબુના ઝાડમાંથી જાંબુ ઉતાર્યા છે. ગાઈસ મને ખાવાનું બહુ જ મન થતું હતું, નાની વિડીયો કોલ કર્યું હતું ને પછી આ જાંબુનું સીતાફળનો ઝાડ જયખા નથી. ચાલો આપણે ચખી લઈએ. ગાઈસ બહુ જ મીઠા છે. હાલો તમે પણ ખાવા. તો ફ્રેન્ડ્સ અહીંયા ઉત્તપમની તૈયારી હાલે છે બધી, ને બધા વેજીટેબલ્સ મમ્મી કાપે છે. આમાં છે ડુંગળી, કોબી, ગાજર ને ધાણા ભાજી અને બીજું બધું એમાં પડ્યું છે. હજી મરચાં, આદુ, ટમેટાં. એકવાર મમ્મીએ કર્યા ને તો મેં વિડીયો કોલ કર્યો હતો, તો મને પણ મરચી થઈ ગઈ. તો મમ્મીને કીધું હવે બટેટા મૂકી દો ફ્રીજમાં અને ઉત્તપમ કરી નાખો. તો ચાલો આજ ઘરે નથી, ન કરતો રેસીપી શૂટ કરી દેતું, પણ ઘરે નથી. હું જાઉં છું અત્યારે બજારમાં. ફ્રેન્ડ્સ અત્યારે આવી ગઈ છું ઘરે, ને બજાર તો કેવી કોણ જાણે કાંઈ ખબર જ ના પડી, કેમ કે ચાંદી બજારમાંથી ગઈ, સોની બજારમાંથી જ એમને. અને અહીંયા જ કામ પતાવવાનું હતું, તો બસ અહીંયા જ કામ મેં કરી લીધું. ને ઈરહા બહુ જ રાડે ચડી ગઈ, તો આપણે કંઈ ચીજ વસ્તુ લેવાની હતી લેવાની નહીં. પાછા આવતા રહીએ એમને એમ ઘરે. બહુ જ એટલે અતિશય રાડે ચડી ગઈ હતી. અને સાનવીના જે દાણાનું કરવાનું હતું એ પણ ના થયું છે ને. દાણો જો ઓલો આખો દાણો છે ને એ મેં એની પ્રાઇસ કરાવી ને તો એ કે 1500 જ રૂપિયા આવે, ને કરાવ્યું ને ત્યારે છે ને 3500નો એક દાણો થયો તો, ને એટલો ટાઈમે નથી થયો. તો મેં કીધું એમને ભલે પડ્યો, હવે જોયું જાય છે જે થશે એ. સાનવીને અત્યારે મારા જે ચાંદીના છે ને એ ઉતારીને પહેરાવી દીધા છે. મેં કીધું તું આ પહેરી લે, હું તો ગમે ખોટા પહેરી લઈશ. ખોટું શું, હમણાં આપણી પોચાણ છે નહીં એટલી બધી કે 8-9 હજારના દાણા કરી આપણે. તો જોયું જાય છે, આપણે જ્યારે અલ્લાહ પાક દેશે ત્યારે આપણે કરાવી લઈશું.
તો છે ને અત્યારે પછી ના કરાયું. મને એમ હતું કે એક દાણો દઈશ ને તો મેં કીધું એક ઝીણી જોડ આવી જશે, કેમ કે ઈરહાની લીધી ને એવો મારો વિચાર હતો. મારો વિચાર છે એ તમને કહી દઉં હું કે મારે આવી રીતે વિચાર હતો. ઈરહાના છે ને મમ્મીએ 4,000ની 4,500ની જોડ લીધી છે, જે મમ્મી લઈ આવ્યા છે ને થોડાક ઝીણા દાણા છે, પણ એમ કે હાલી જાય, એમ કે કાન ઢકાઈ જાય એવી રીતે. તો અત્યારે મેં જોયું ને તો એની પ્રાઇસ વધારે થઈ ગઈ ને મારે જે દાણો દેવાનો હતો એની પ્રાઇસ ઘટી ગઈ. તો મને એમ થયું એક વારો છે જે કાનનો તૂટી ગયો ને દાણો, એનો વારો છે કાનમાં તો એ જ, અને એક દાણો. તો મેં કીધું એ દઈશ ને તો કાંઈક 3,000 જેવું આવી જશે ને તો પછી આપણે સામે 1,000-1,500 જેવું મેં કીધું નાખી અને આપણે ઝીણા દાણા લઈ લેશું, અને એના કાન ના બુરાય ને એવી રીતે આપણે એને નાખી દઈશું. પછી અલ્લા પાકે સોંજ આવશે આપને ત્યારે મેં કીધું આપણે જ્યારે મોટા દાણાની વિચાર હશે ત્યારે આપણે નખાવી દઈશું. તો પછી આપણે ઘરનું બધું જોવું પડે, તો પછી એવી રીતે થયું. એટલે પછી અત્યારે આવી ગયા છે ઘરે ને મેં મારા ચાંદીના હતા પહેરેલા ઉતારીને એના કાનમાં નાખી દીધા છે અત્યારે. તો એ પણ થોડીક ઇમોશનલ થઈ ગઈ હતી, પણ આવેલું હવે જે થયું બીજું શું. હવે ચાઈને તો કોઈ ના ખોયું હોય. એક છે ને થોડીક એની આદત છે, આમ જો દાણો પહેર્યો હોય ને આમ દાબવાની. કડી એમ જ એ તોડી લીધી, તો કડી મેં મમ્મીને આપી દીધી ને તો મમ્મી સોની બજારે દઈ આવ્યા, પાછળથી તૂટી ગઈ હતી. તો એ જ કડી દઈને દાણા કરાવ્યા હતા. તો દાણા પણ ત્યારે 14,000ના થયા હતા, 7,500-7,500ના થયા હતા. 7 પછી દીધા હતા, તો 7 ના 7 14,000ના દાણા થયા હતા ત્યારે પણ. તો દાણો પણ આપણે જ્યારે જોઈને ત્યારે આમ જ કરતી હોય, જો પાછળથી દાબતી હોય. તો આગળથી છે ને વારો એનો બેવડો ભરી અને તૂટી ગયો છે, બીજું કાંઈ નથી થયું. તો ચાલો જે થયું એ અત્યારે મમ્મી ઉત્તપમ બનાવે છે, તો ચાલો તમને બતાડું. અને ઈરહા પણ રમે છે તો એ પણ તમને બતાડી દઉં. તો સાનવી ને ઈરહા રમે છે. હા સાનવી વટે રમે હતી. હા ને મમ્મી અહીંયા ઉત્તપમ બનાવે છે, તો ચાલો તમને બતાડું. આ છે ને અમારું છે બેટર, કેમ કે છે ને આમાં થોડુંક વેજીટેબલ્સ છે ને મોટું મોટું કટ કર્યું છે, અને આ છે ને સાનવીનું છે. એમાં સાનવીનું છે ને સાવ ઝીણું ઝીણું છે. તો એ અત્યારે મમ્મી એક પકાવવા માટે મૂકી દીધું છે. તો ચાલો ગરમા ગરમ ઉતરે ને તો છોકરીઓને બેસાડી દઈ જમવા માટે. તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ઉત્તપમ મમ્મીએ બનાવી દીધા છે, તો છોકરીઓ વ્યારું કરવા બેસી ગઈ છે. ને ઢોસાની ચટણી પણ મસ્ત પડી હતી, બહુ જ સરસ છે. મને તો ખાલી ચટણી એવી ભાવી. તો એને સોસ પણ આપ્યો છે જે એને ખાવું હોય. બહુ મસ્ત છે. તમે પણ ખાઓ. કેળો એ રીમસા. તો ચાલો છોકરીઓ ખાય છે, હજી અમારે બાકી છે જમવાનું. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. તો અત્યારમાં બસ છોકરીઓ તૈયાર થાય છે, હજી ઈરહાને રેડી કરવાની બાકી છે. રીમસા થઈ ગઈ, સાનવીને મમ્મી કરે છે રેડી અહીંયા, અને હું હવે ઈરહાને રેડી કરીશ. તો અહીંયા એનું બધું તૈયાર કરીને રાખી દીધું છે અમે, અને ફટાફટ રેડી કરીને પછી અમે જાય છીએ વસાઈ મારા સાસુના ઘરે. તો અહીંયા પાણી મારું મૂકી દીધું છે, તો હું પછી નાહી લઉં. હું કાંઈક ઓલા રૂમમાં કરવા ગઈ પણ હવે યાદ નથી, કાંઈ મગજમાં જાણે કાંઈ રહેતું નથી, બધું મગજમાંથી નીકળી જાય છે હવે. તો ચાલો છોકરીઓને રેડી કરીને પછી આપણે મળીએ. તો ફ્રેન્ડ્સ હું પણ રેડી થઈ ગઈ છું ને બધું ભરવામાં વાર લાગી, કેમ કે છે ને ઈરહા રહેતી નથી. ઈરહાએ આજ છે ને કોરો ફ્રોક પહેર્યો છે. ઈરહાને કાયમ કોરા કપડાં પહેરવા હોય, તો માન તૈયાર એને કરી બહુ જ રોતી હતી. તો ચાલો ફટાફટ એને કાઢીને હવે નીકળી જાય.